Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અને આજે તો બાનું ઓપરેશન છે એટલે મમ્મી પપ્પા તો 7 વાગ્યામાં હોસ્પિટલ જતા રહ્યા છે. વાગી ગયા છે 10. મેં અને મમતા ફઈ આખા ઘરનું કામ કરીને ઘર કરી નાખ્યું છે એકદમ છકાછક. કાઢી રાખ, નંબર આવી જાહે, કાઢ નાખી બસ. અને આજે છે આપણે લાલુ કાકાની 8મી પુણ્યતિથિ. લાલુ કાકા દેવ થયા એને 8 વર્ષ પૂરા થઈ ગયા અને આજે 9મું વર્ષ બેઠું. અત્યારે આજના દિવસે આપણે બધા નાના નાના જે છોકરાઓ હોય એમને આપણે બિસ્કિટ વેચવાના છે. તો પેલો બિસ્કિટ જ મેં મારી બીજા માટે કાઢી લીધું છે કારણ કે સૌથી નાની અમારી જ છે. તો જો બધાને ધીમે ધીમે આપણે બિસ્કિટ વેચવા જવાના છે કારણ કે મમ્મી પપ્પા ફ્રી નથી, નતે તો આપણે નાના નાના છોકરાઓને ગુંદી ગાંઠે એવું બધું જમાડીએ છીએ. પણ અત્યારે મમ્મી કહે છે કે હું ક્યારે ફ્રી થાવ ઓપરેશનમાંથી એનું કાંઈ નક્કી નથી, એટલે કે તું બિસ્કિટ લઈને બિસ્કિટ વેચી દે. તો એમાંય લાઇટ જતી રહી હતી. તો મારી બીજા અત્યારે ટેરેસ પર છે, ફુવા એને હિંચકાવે છે પવનની. તો લાઇટ આવી ગઈ છે. હવે બિસ્કિટ બધાને વેચી દઈએ પછી આપણે આપણી બીજાને. ફાઇનલી અત્યારે આપણે બેસી ગયા છીએ આપણા અથાણા રિવ્યુ માટે. પાયલ માસીને થેન્ક યુ કહેજે અથાણા માટે. શું સરસ ટેસ્ટ છે, ખાટું તો સ્વાદ મોઢામાં રહી ગયો. થેન્ક યુ. પાર્સલ રિસીવ થઈ ગયું છે. કેરડા અને ગોળ કેરીનું અથાણું બંને બહુ જ ફાઇન છે, ટેસ્ટ બહુ સરસ છે. થેન્ક યુ. ત્યાર પછી આ વોઇસ ક્લિપ છે. પાયલબેન, તમારું મળી ગયું છે અથાણાનું પાર્સલ. જે બી મેં મંગાવ્યું છે બધું વ્યવસ્થિત મારા ત્યાં પહોંચી ગયું છે. હું તમને જણાવવા માંગુ છું કે પાર્સલ બહુ જ સરસ રીતે પેકિંગ કરી દીધું. જરા બી 1 રૂપિયાનું કંઈ લીક નથી થયું અથાણામાં. અને જે તમે વેફરના મોકલ્યા છે, બટાકાની વેફરના જે ચિપ્સ મોકલ્યા છે એ બી જરા બી તૂટ્યા નથી, આખા ને આખા જ છે. કેમ કે મને પહેલાં ડાઉટ હતું કે આ વેફર ઘર સુધી પહોંચશે કે નહીં પહોંચે અગર તમે કુરિયરમાં નાખો તો. બટ બહુ જ સારું પેકિંગ હતું, વ્યવસ્થિત તમે મોકલાવ્યું છે. અને મેં તમારા બધા અથાણા જે મંગાવેલા એ બધું ચાખ્યું છે. બહુ જ સુપર ટેસ્ટ છે અને હું શ્યોરલી રેકમેન્ડ કરીશ. અગર મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં કોઈને જોતું હશે તો ડેફિનેટલી હું તમારો નંબર અને નામ શેર કરીશ. થેન્ક યુ. ત્યાર પછી પાર્સલ આવી ગયું છે. મેં ટેસ્ટ પણ કરી લીધું છે. બેસ્ટ ટેસ્ટ, બેસ્ટ ક્વોલિટી પાયલ દી. મસ્ત છે અથાણું. આઈ વિલ ઓર્ડર અગેન શ્યોર. Hey Payal, awesome achars. If I had to rate them, the khatti keri achar and sweet lemon pickle would be number 1 in taste. I haven't tasted kerda and શાક masala yet. I will let you know about them after I try them. Sure. ત્યાર પછી આપણી વેફરો, જો કે બંને વેફરો હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ. ટેસ્ટ બહુ સરસ છે. ફર્સ્ટ ટાઈમ ઓર્ડર કર્યો પણ બહુ સારું લાગ્યું. હજી 500 ગ્રામ બટેકા અને 500 ગ્રામ સાબુદાણા બટેકાનો ઓર્ડર લેજો મારો. હવે બધું જ આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે વેફરોમાં. હજી થોડી થોડી વેફરો અવેલેબલ છે. બધા અથાણા મળી ગયા. બહુ જ સરસ ટેસ્ટ છે, એકદમ આપણો ઓથેન્ટિક ટેસ્ટ છે. ઘરમાં બધાને બહુ જ ભાવ્યા. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ઓર્ડર જલ્દી આપીશું. શ્યોર શ્યોર. અને આમણે તો આપણે આઈ થિંક 4-5 કિલો કેરડા લીધા છે. હેલો બેન, કેરડા બહુ સરસ છે, બધાને બહુ ભાવ્યા. થેન્ક યુ. ત્યાર પછી જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ પાયલબેન એન્ડ વિશાલભાઈ એન્ડ ફેમિલી. Pickles were very lovely. Say big thank you to your mom. Cute Princess Dvija. Love to you. Lots of hugs. God bless you. Thank you. ત્યાર પછી ફરી યમી, ટુ મચ યમી. હજી ઓર્ડર કરીશ હમણાં એવું લાગે છે. પહેલાં જ વધારે મંગાવ્યા હોત તો ટેસ્ટી. આંટીને થેન્ક યુ કહેજો. શ્યોર. હેલો પાયલ, અથાણા મળી ગયા. ટેસ્ટમાં બેવ ગોળ કેરી અને કેરડા બહુ જ સરસ છે, અમને બહુ ભાવ્યા. તો આ હતા આપણા બધા અથાણાના રિવ્યુ. જો કે ખબર જ છે બધાને, ગયા યર અથાણા બધાને એટલા ભાવ્યા હતા તો આ યર ઓબ્વિયસલી યસ ભાવવાના જ છે. તો જે લોકોને અથાણા રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ આપણે તમામ પ્રોડક્ટ્સની ઇન્ક્વાયરી કરી શકો છો તમારા. અને મારી ઢીંગલીને જબલું આવે છે, નાની જબલું આપે છે. ઓહો ફૂટા. હારા હારા આશીર્વાદ આપતા જાઓ. એટલે ઉઠી ગઈ એ દીકુ, મારો દીકરો ઉઠી ગયો. એ કાનો હવે જો મધ્વીજાનો ઉઠવાનો ટાઈમિંગ થઈ ગયો છે. વાગી ગયા છે 1 અને જમી કારવીને થઈ ગયા છે કમ્પ્લીટલી ફ્રી.
અને મમતા ફઈને એને જવાનો સમય થઈ ગયો છે. હવે ઘરમાં પાછા અમે હતા એટલા ને એટલા જ. તો દ્વિજાને ઉઠવાનો સમય થયો છે હવે ધીમો ધીમો. અર 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 અર. હાલો 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 આપણે હવે મસ્ત જમી લઈએ. એ દીકુ ફાઇનલી વાગી ગયા છે 4 અને નિંદર કરીને એટલા અત્યારે તમારી આંખ ઊંચી થતી નથી એવી ઊંઘ આવતી હતી મને. પણ બીજાના હિસાબે અત્યારે પાછું ઉઠવું પડ્યું. અને અત્યારે જો મસ્ત આપણી પ્લેન બટેકાની વેફર મમ્મીએ તળીને કમ્પ્લીટ કરી દીધી છે. એટલે જાદુ થઈને વેફરનો અત્યારે પહેલાં તો નાસ્તો કરી લઈએ મસ્ત, અને ત્યાર પછી આપણે જે કામ છે એ બધું ઉપાડીશું. અત્યારે અમારી દ્વિજાનું ફૂલ રમતિયાળું ચાલુ થયું છે. આમ જો આ હા હા આ હા હા દીકુ આખા ગામને અત્યારે જગાવી પોતે નિંદર કરે, પછી બીજાનું હુવાનું ટાણું થાય એટલે પોતે બેનને જાગવાનું ટાણું થાય. અત્યારે મમ્મી મને જ કહેતા હતા કે રાતની હું 3 વાગ્યાની જાગતી હતી તે પછી ઊંઘ જ નથી થઈ. રાતે પછી 3 વાગ્યાની જાગતી હતી આ કન્ટિન્યુ તે 7 સાડા 7 સૂતી. અને એમાં મારું ઓછામાં પૂરું મારું ઘડીક વાર મેં કોઈ લાઈને આંખ બંધ કરું ત્યાં લાઇટ વહી ગઈ. તે પછી બેન ત્યારના હુતા હતા તેમ નહીં મારે હુવાનું ટાણું થયું ને બપોરે 1 વાગે તે જાગી ગઈ. એટલે મમ્મી કહે કે આજ તો કે મેં કન્ટિન્યુ હિંચકો રાખ્યો કે તને અંદર થઈ જાય. આમ જો આમ જો આમ જો એ દીકુ આ અંબાણીની જેમ કેમ હાથ રાખસ? નાના ધીરુભાઈ તમે જોઈ શકો છો કે આપણા પાર્સલ થઈ ગયા છે મસ્ત કમ્પ્લીટ ફોરેનના. જેમ મેં મમ્મીને કાલે કીધું હતું એ પ્રમાણે કે ઇન્ડિયાના કરી નાખ્યા છે, હવે આપણે આઉટ ઓફના કરવાના છે. તો એ કમ્પ્લીટ થઈ ગયા છે. યુકે નું છે, ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે, બધા અલગ અલગ કન્ટ્રીના છે. એટલે આજે હું મોકલતી થાઉં ને મમ્મી તો બધાને મળતા થાય ને આપણી સિઝન પહેલા લોકો અથાણા ખાતા થાય. તો હું હોસ્પિટલ ગઈ ને ન્યાય તે 1-2 બાયું બ્લોગ જોઈ કે તમે એટલા બધા અથાણા બનાવો. મેં કીધું અરે મમતા ફઈને તો એવું ભયું ગોળ કેરીનું અથાણું હોય કે પાયલ બહુ સરસ છે. મેં કીધું 2 દિવસ રોકાણા પણ 3 ટાઈમ ગોળ કેરી. એટલે મેં કીધું મારી જેમ છે, મને એટલી ગોળ કેરી ભાવે છે. તો અત્યારે જો હમણાં આને ડિલિવર કરવાના છે અત્યારે, ને હજી ઇન્ડિયાના તો બધા બાકી જ છે. એ આપણે આવતીકાલે બધાને ડિલિવર કરશું કારણ કે આજ તો મમ્મી અવેલેબલ નહોતા. પણ આજે સવારની ત્યાં હતી તો એટલે દ્વિજા પાસે કોઈ રે એમ હતું નહીં. એટલે મમ્મી હવે આવ્યા છે એટલે જો હમણાં હું લિસ્ટ રેડી કરું જ છું બધું. એટલે આવતીકાલે ઇન્ડિયાના બધા આપણે નીકાળશું. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો હાલો મમ્મી આને ડિલિવર કરીએ અને મોકલી દેવી. અને હવે અમારી દ્વિજા રમતી હતી ક્યારની પણ હવે નહીં રહી એટલે મેં કીધું એને લઈ લો ઘડીક વાર. એને લઈ લે હું કરી નાખું કામ. હા કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે રણ વિખેણ કામ ही કામ ઘર में अभी भरा पड़ा है. કોણ રમાડવા આવ્યું છે દીકુને? હમણાં કેવી શાંતિથી સામે જોતી હતી તો હેલો આમેડી પણ વિશાલ ઓલો પેટ ખાલી થઈ ગયું મારા દીકરાનું, છીછી થઈ ગઈ. કેટલો અવાજ ફાસ્ટ કાઢે તો અરે વિશાલ ઈ આમ જો આ કઈ પાટા મારે છે. લાંબી જો લાંબી હવે તમને લોકોને બ્લોગ માં દેખાશે કેટલી લાંબી થઈ ગઈ છે. બસ બસ હા શું થાય છે હે હા હું તારે ડેડી શું કેવું છે? હા અજેણું લાગે છે. કેમ રોવે મારી ભાઈ? અજેણું લાગે છે અજેણું કે કોણ નવું આવી ગયું. અરે વિશાલ મેં આની આગળની ક્લિપમાં દેવું પાસે રમતી હતી કાંઈ. દેવું કે તમારે કોઈ પાસે કેમ નથી રમતી? મેં કીધું ખબર નહીં હવે તો કેમ નથી રમતી અમારી પાસે. હા બસ આમાં દીકલીને હા બસ હવે ખંભે તેડો જાય ને તો મજા આવશે. આમાં મામ કરો ઊંચા નીચું કરો. એ દીજો પછી ડેડીને જ રમાડવાની તો એ મમ્મી રસોઈ કરશે. શું છે ગાડી માથે મારે? અરે આમ જો પગ આમ જો એને ઊંચું ચડવું છે. શું છે? નહીં માં નહીં હાલો એને છી થઈ ગયું ને એટલે ખાલી થઈ ગયું પેટ. હું રહી ગયો પછી હાલો એને લઈ લઈએ. નહીં મારી દીકરી છે ને દીજુ આમ જો આમ તો આમ આખું તો ખોલ બેટા. હા તું ક્યાં સુઈ તો જો. હા આમ જો ગમાણીઓ દાંત દેખાઈ દીજુ ને અહીંયા. હાલો હાલો તમારે છે ને બાજવા મારે ભેગું ન આવું બસ એમ. મારી ગિફ્ટ ક્યાં છે? બહાર પડી.
હા તો દ્યો, કારણ કે વિશાલ કલાકથી કાંઈ નહીં એ પણ એને ઈ જ દેખાય કે તને હું નથી દેખાતો. બીજી હોય બધે. ઘરને પણ ઈ રોકી નાખે. સાચી વાત છે. અને અત્યારે સ્પેશિયલી મારા હસબન્ડ મને લઈ આવ્યા છે 1 મહિના પછી. ડેટ પ્લાન કરી છે એણે કંઈક મસ્તીની. તો એ ડેટ કઈ રીતની છે એ બધાને આગળ બતાવશું બ્લોગમાં. આજ મમ્મીનું પોપટ થઈ ગયું. મમ્મી અમાર મા દીકરીનો કાંક અલગ આ અમારી ગિફ્ટ આવી. એક તો બીજાની બહાર નડે છે બધું. બે કેવું હોય. ઓહો એ જોરદાર છે ઓ યાર. કેના સરસ. વાવ મિની પોકેટ. પૈસા એમાં ના ના એમનું છે. આ પોકેટ છે. પોકેટ છે તમે મને પૂછો મારી ઇમરજન્સી હોય બધી. આ એ ખાનું છે. હા, એ વાવ અને બધું વસ્તુ પરચુરણામાં બહુ નાખ્યું હોય ને. પરચુરણ વાળું ખૂટે જ નહીં. વિશાલ કે એના બેગમાં નકરો કે કચરો જ ભેરો હોય. ઘર જ ભેરો હોય. ઓલું કેટલું રાજુ મામાએ લઈ દીધું તો કેટલા ટાઈમ કેટલું મમ્મી હેલું પણ એમાં મને થોડી મમ્મી આવી ખબર હતી કે મારે બેગની જરૂર પડશે. અમે બે ખાના છે. સફારી જેવું જ છે કા વિશાલ? સફારી જેવું બોલપેન નું ઓલું આમાં લેપટોપ માટે છે. ઈ લેવાનું જ છે લેપટોપ હમણાં. પછી આ એ ખાનું છે. અરે વાહ પાછો બહુ મસ્ત લીધું છો. ચોર ખાનું ચોરખાનું છે ને મસ્ત છે. બહુ જોરદાર બેગ લીધું છો. સિરિયસલી બહુ મસ્ત છે હો, ખરેખર. પણ મમ્મી ઈ પછી મેં વિશાલને કીધું, મેં કીધું ઈ લેધરનું બેગ હું વાપરતી ને મમ્મી, પછી મને એક બેગ ધ્યાનમાં ન આવતા. એ વિશાલ દેવું એટલા ટાઈમ થી લે છે. હમણાં મેં પાછું દેવું ધોઈ દીધું. તો એમ એવું હતું, મારા મામા ITI નું પેપર દેવા આવ્યા હતા જ્યારે હું નોકરીએ નહોતી લાગી ની પહેલા સ્કૂલ કોલેજમાં હતી. એટલે મને બહુ બેગ ગમી ગયું. એટલે મારા મામાએ હજી મંગાવ્યું હતું. એટલે મેં કહ્યું મામા મને બેગ બહુ ગમે છે. તેમાં એના કપડાં લઈને આવ્યા હતા. એ કપડાં આવી હાદી થેલીમાં લઈ ગયા, મને બેગ દેતા ગયા. તો વાત છે. એટલે એ કે રાખી કે તું એ કે તારે ભણવા જ જોતું છે. મેં મારે ભણવા જ જોતું છે. તે પછી ઈ બેગ તો એને leather. લેધરનું ઈ મારે ક્લાઉન ફિશ નું બેગ આવેલું લગભગ 4-5 વર્ષ પછી લગ્ન થઈ ગયા. તો દેવું કે તારે અહીંયા શું બેગની જરૂર છે? મેં કીધું કાંઈ નહીં. તો કે મને દઈ દે. તો મેં એને દઈ દીધું. પછી ખબર પડી કે એટલા ટાઈમ લઈ જાય છે ઈ રીતે. તો અરે નહીં વિશાલ લઈ કે ન્યા વિશાલ છે ઈ લઈ દે. પણ આપણે મમ્મી કઈ નક્કી જ નહોતું. જૂની વસ્તુ નથી. પણ હાચી વાત. આવી ને તો એ મારું બેગ વાપરવા મળી. હું બેગ વગરનું થઈ ગયું. પણ એમની પણ વિશાલ આપણું કઈ નક્કી જ નહોતું કે એમાં શું શું રાખવું. એટલે મેં બેગની જરૂર નહીં પડે. બિઝનેસ તો હતો ને. હા અને અત્યારે મારી વસ્તુ આ થેલીઓમાં પીડી રહી પરચુરણ પછી અને આમાં કાંઈ અહીંયા પીડ્યું રહી. તો વાપરી નાખજો પછી. ના હવે અત્યારે જો રાત્રે તે મસ્ત બધું ગોઠવી દઈશ એની અંદર. પછી આ ફૂલડી આવી છે હોતે. હા એ તો આપણે આવી હતી ખબર અને આ આપણે લીધી હતી. હા કે આ લ્યો વાપરો ઈ કે હવે યુઝ કર નાખે. પછી તો મમ્મી કહે કે ગોદડીમાં નહીં હમાઈ કે વરસદી પછી અત્યારે લાંબી ઘણી લાગે. અત્યારે લાંબી ઘણી થઈ ગઈ છે. અને મમ્મી પાટા કેવા મારતા શીખી ગઈશ. તે આજ તો મમતા ફે કહેતા હતી કે ભાઈ તારી છોકરી પાટા બહુ મારે હો. હાથમાં દેડીને તો આ પાટા મારવા મળી. તો હા, તો એને ઊભું થાય પછી ઊભી હોત થાય ત્યાં. આપણને લાગ કરી ઊભી થાય. આપણને લાગ કરીને ઊભી થઈ વિશાલ હવે અને ઊભી રહી છે. એટલે મેં કીધું 5 મહિનામાં તો ગોઠણિયા ભર હાલતા શીખી જવાની છે. મારી વાહો વાહે આમ પકડીને દોડશે. સ્પીડમાં બધું હાલશે. હા ઓ સ્પીડમાં ગાડી ભાગવાની છે. વિશાલે સરપ્રાઈઝ આપી છે મને બેગની, કારણ કે મારી પાસે લિટરલી બેગ નહોતું અને વિશાલનું બેગ હતું ને એમાં તો એક ચેન હાલતી જ નહોતી. જેથી મમ્મી બંધ કરે ચેન તેથી ચેન ખુલ્લી જ હોય. તો બંધ કરવી પડે. મમ્મી કહે કે એક ચેન કામ કરે છે ને એક ચેન કામ નથી કરતી કે તું નવું લઈ લે. મેં કીધું હવે તો વિશાલ નો લઈ દે ને તું હાથે નવું લઈ આવીશ. ઘણી જગ્યાએ મોલમાં જતો ને ત્યારે બધી જગ્યાએ જોતો કે છે કે નહીં છે કે નહીં. હા, અહીંયાથી જ મળી ગયું મસ્ત. રેડી. હવે અત્યારે ફિલહાલ મસ્ત કે દોસ્તા ગયા નથી. નાની દ્વિજાને હાચવજો. ના પછી જલ્દી આવજો જ્યાં જાવ. બાની ખબર કાઢવા જાવું. બાની ખબર કાઢવા જઈ આવીએ. પછી ઉઠી જાય. હા સાચી વાત છે. હવે અત્યારે તો એને સુવડાવી છે. હિંચકો ચાલુ રાખશો એટલે નહીં ઉઠે અને પછી ઉઠી જાય તો નાની તો છે જ. નાની છે તો રસોઈ કોણ કરશે? એમાં ગિફ્ટ આવી છે. આપણે આગળ ખોલશું બધું મસ્ત. चलो फिलहाल जी आइए. तो फाइनली अभी हमारी सरप्राइज डेट अभी जो प्लान हो गई है वो आगे आगे अभी कंटिन्यू हो रही है. मेरा तो कुछ और ही प्लान था, मेरा मम्मी मंथन का और विशाल का, लेकिन वो प्लान सब फ्लॉप हो गया और अभी हमारा न्यू प्लान स्टार्ट हो गया हम दोनों कपल का. કારણ કે આઈ થિંક દીજા આવ્યા પહેલાથી, કારણ કે 2 મહિના અગાઉ તો ડૉક્ટરે મને કીધું હતું કે બેન તમે બહારનું જંક ફૂડ કાંઈ બી ન ખાતા, જેથી કરીને તમારા બેબીને કાંઈ અસર ન થાય ને તમે બીમાર ન પડો એવી રીતે. તો ત્યારથી તમારું બધું ખાવાનું બંધ જ હતું. તો આજે વિશાલે મારા માટે સરપ્રાઈઝ ડેટ પ્લાન કરી છે. હવે ક્યાં ક્યાં જાય છે અને બાને મેં કીધું હતું બધાના વ્લોગિંગમાં કે મારે જવું છે પણ રોદા આવે વધારે 2 વ્હીલમાં અને રિક્ષામાં એટલા રોદા આવે, એટલે વિશાલની કારમાં જઈએ અને પાછા જ રિટર્ન કારમાં આવતા રહીએ.
તો આજે ફોન લેવા ગયા હતા ત્યારે હું નીકળી હતી અને આજે હવે પાછી કારમાં બહાર નીકળું છું આટલા ટાઈમ પછી. તો પહેલા તો બાની ખબર પૂછી લઈએ કેમ છે કેમ નહીં, શું થયું છે શું નહીં બધું. ત્યાં બેસી એમની સાથે થોડી વાર અને ત્યાર પછી આપણે આગળ નીકળીએ અને બધાને બધું બતાવતા જઈએ. અને આમ જો લાઇટિંગ એરિયા બધો સ્ટાર્ટ થઈ ગયો છે. અને હવે તો વિશાલ સમર સીઝન એટલે ગોલા ગોલા ગોલા. હા હો અત્યારે ગોલા હાલે. અત્યારે જો હમણાં ગોલા ખાવા લઈ જાવ અત્યારે. રિટર્ન આપણે આવશું જો ઓલું ખુલ્લું હશે, મારી ઢીંગલી સૂતી હશે તો ઓલા ભાઈ આવી ગયા છે ને તો ચીકુ, અરે વિશાલ ચીકુ કેડબરી, સાચી વાત છે. આપણે સ્વતંત્ર બે માણસ તો કઈ ટેન્શન ન હોય. બાને મળવા જવાનું છે ને અત્યારે પેલા બાને મળી લઈએ, કારણ કે જો અમારી ઢીંગલી ઉઠી જશે ને તો બધું સાઈડમાં પડ્યું રહેશે. એટલે પેલા બાને મળી લે. મમ્મી કહે કે ફટાફટ જઈ ફટાફટ આવજો, એટલે કઈ ટેન્શન નહીં. અત્યારે ઓન ધ વે છીએ, ત્યાં જઈએ બાને મળીએ અને બધાને મળાવીએ. તમે જોઈ શકો છો કે સૌથી પહેલા ગરમર અને અહીંયા આપણા બધા જ અથાણા ભરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ ઓર્ડર માટેના. ગઈકાલના બધા અથાણા ડિલિવર થઈ ગયા, આજે ફરી પાછા નવા અથાણા ઇન સ્ટોક થઈ ગયા છે, ભરાઈ ગયા છે અને તમારા બધા સુધી પહોંચાડવાના છીએ. પૂછાઈ ગઈ, તબિયત હવે રેડી છે, થોડું થોડું ધીમું સારું થતું આવે છે, પણ એનું બીપી વધઘટ થયા કરે છે ને એવું બધું છે. એજ પ્રમાણે થોડુંક રહે. તમારે જમવાનું બાકી છે ને? ટિફિન હજી એવું નથી લાગતું? નહીં, હર્ષભાઈ ટિફિન લેવા ગયો છે. પેલા ભાઈ મેં કીધું નહીં, તમારી વાટ જોતા હતા, સારું થયું આજે આવ્યા. અરે પણ મારે અમારે વિશાલ સુરત થી આવે પછી મને લઈને આવે ને. મને ત્યાંથી કોણ લઈ આવે? દ્વિજાની તબિયત પાણી સારી છે? દ્વિજા બેન અમારે મસ્ત મજામાં એને હું રહીને જ આવ્યો. અમાર મંથન અને દ્વિજા આ 24 કલાક હારે હોય છે. મમ્મી કીધું તમારે છે ને મંથન હિચકાવ્યા જ કરશે, કેમ કે મસૂરા કે બેદી રહી ધ્યાન રાખે છે. હા તો હારું મંથન જ ધ્યાન રાખે એમ તો તમારે. જીયાન ને હિચકાવે, એમ તો એનો કાકા જેવો છે મગજ. સાચી વાત છે. હોલ દોલ નામ શાંત હિચકે નાનો પાડે હા હિચકેવા કરે. તારે હથોડો થઈ ગયો ને એટલા સમય થાય તું એની રેતી નહોતી તો આવો. આમથી રહેવાનું થયું. હવે એક હારું રહેવાનું થયું. હારું હાલો અમે નીકળીએ. આની તો ફાઇનલી હવે हमारा मस्त डिनर प्लान था वो भी हो चुका है कंप्लीट બહુ મજા આવી ગઈ. કેટલા ટાઈમથી आफ्टर अ लॉन्ग टाइम. સાચે અને ફંક્શન ચાલે છે અંદર. હા અમે આવતા હતા તો ધબાધબી ગીતની ધડબડાટી ચાલુ હતી, એટલે અત્યારે તો જો મસ્ત ડિનર વિનર કરીને એટલી મજા આવી ગઈ. એટલું શાંત પ્લેસ છે. વિશાલ મને કોઈકનો બર્થડે આમ હોય ને એવું યાદગીરી છે. વિશાલનો બર્થડે આપણે આ સેલિબ્રેટ કર્યો હતો અહીંયા જ કાર ઊભી હતી. ફર્સ્ટ આપણે નવી જ ગાડી હતી કા વિશાલ? જતી ને હા સામે રહેજો. જો દેખાય આવે. તો હવે આપણે ઘર તરફ નીકળીએ હવે ધીમે ધીમે. ચાલો ફાઇનલી આજે બાને પણ મળી આવ્યા. તબિયત એમની થોડી સારી છે અને મારી ડેટ હતી ફર્સ્ટ આપણે ડિલિવરી પછીની, તો એ એટલી સરસ અમારે વિશાલ પ્લાનિંગ કરીને આવ્યા હતા ઘરેથી. થેન્ક યુ. અને આવતીકાલે એક બહુ મોટી સરપ્રાઈઝ છે. એ શું છે શું નહીં તમને બધાને બહુ એન્જોય કરાવવાની છું આવતીકાલના બ્લોગમાં. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જે લોકો ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા બ્લોગની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે. અને જે લોકોએ આ સાઈડના બ્લોગ હજી નથી જોયા એ જલ્દીથી જઈને બ્લોગ જોઈ લેજો, કારણ કે એટલા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ છે, તમને લોકોને બહુ મજા આવી જવાની છે જોવાની. તો ફાઇનલી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.